નમસ્કાર મિત્રો, વિવેક કુકબુકમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે આ દૂધ લીધેલું છે, આ કસ્ટર્ડ પાવડર છે, ખાંડ છે, દાડમના દાણા છે, કેળા છે, સફરજન છે અને કાજુ અને બદામ છે કટ કરેલા. આપણે દૂધ ગરમ કરી લઈશું. આપણા દૂધમાં ખાંડ નાખીશું, બરાબર મિક્સ કરી દઈશું. દૂધ જ્યાં સુધી બરાબર ઘાટું ના થઈ જાય ત્યાં સુધી એમને હલાવતું રહેવાનું છે. આપણે આ દૂધ લીધેલું છે, આ દૂધની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું. મિક્સ કરી લઈશું. આપણા કાજુ બદામ એડ કરી દઈશું. આપણે કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું. બરાબર હવે ચોકલેટ બની ગયું છે, અને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં ફ્રૂટ એડ કરીશું. હવે આપણું ફ્રૂટ બરાબર ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે સફરજન એડ કરીશું. ત્યારબાદ કેળા એડ કરીશું. આમ બરાબર હવે મિક્સ કરી લઈશું. દાડમ આપણે અત્યારે એડ નહીં કરીએ, દાડમ જમવા ટાઈમે એડ કરશું. હવે આપણે આમાં દાડમ એડ કરી દઈશું. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.